હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ને વાગી ગયા છે 5. હમણાં છે ને 5 વાગે અને 4 વાગે ને એમ જ વ્લોગ ચાલુ થાય છે, કારણ કે ઘરના કામ કરીએ છીએ ને, પેલું દિવાળીની સાફ સફાઈ, એટલે થતું નથી વ્લોગ ચાલુ સવારમાં. બાકી તો જો ગીશુબેન શું ખાય છે? ગીશુ વ્લોગ જ્યારે ઉતારીએ ને તે ગીશુ કંઈક ખાતી જોઈએ. હે ગીશુ? ખાતી હોય ત્યારે ખતમ થઈ ત્યારે જ બ્લોગ ઉતારતી હોય. એમની તો બેન હોમવર્ક કરે છે. સ્કૂલ ચાલુ થઈ એટલે હોમવર્ક ચાલુ, ને તરત ત્યાં સુધી નવરા જ હતા કા. અને આ જો કંઈક આવ્યું છે ગીશુનું, મીતુનું ફોર્મ ભરવાનું છે. નમો લક્ષ્મી યોજના ડિક્લેરેશન ફોર્મ. તો આમાં શું હોય મને તો કંઈ ખબર પડતી નથી. 6 લાખથી ઓછી આવકવાળા અથવા તો 6 લાખ સુધીની આવકવાળાને આ ફોર્મ ભરવાનું હોય. મંથલી નહીં પણ વાર્ષિક આવક. હા, વાર્ષિક આવક ને 6 લાખ. આવું છે. અને ગીશુને હમણાં એક્ઝામ ચાલે છે. આજ મેં સવારે એને કીધું ને, મેં કીધું તને મેથ્સમાં શું આવડે છે? તો કે તે મને કંઈ કરાવ્યું છે? મેં કીધું એ સાચી વાત છે, મેં ક્યાં એને કંઈ કરાવ્યું છે? પછી મેં કીધું, એ કે મમ્મા હું ટીવી જોઈ લઉં. મેં કીધું ના, ટીવી નથી જોવી, મેથ્સનું થોડુંક 1 to 20 સ્પેલિંગ લખીને કેમ. તો એ કે હું કાલે એક્ઝામ આપીશ, આજે નથી આપી, મને ટીવી જોવા દે. ના, પછી લખ્યું હતું કામ દીકરાએ. આ ડીશ મૂકવા કોણ જશે? ચલો ચલો ચલો, નો નો નો, ચલો હાલો, વિડીયો ચાલુ છે, મૂકી આવો. ચલો ચલો ચલો, નો મૂકી આવો, ડીશ મૂકી આવો. ચલો, ક્યાં મૂકવાની ડીશ? ચલો, નતર કાલથી સૂઈ જવાનું. મુસ્કાન મેમને ફોન કરીશું. ગીશુ, ડીશ મૂકી આય પેલા. ચલ ફટાફટ. શું ખાતી હતી? આમ જો પગ વાગશે તારો ડીશનો. શું ખાતી હતી તો? કસ્ટર્ડ એપલ. કસ્ટર્ડ એપલ, હા હા, જોઈ લીધું બેટા. ચલો, તો મારે બનાવવાની હતી કેક, અને કેક બની ગઈ છે. ચોકલેટ ફ્લેવરની મસ્ત મજાની કેક છે. તો જો વૈશાલી આંટીનો કેક બની ગઈ છે, અને ઉપર હવે છે ને ઓરિયો બિસ્કિટ અને કિટકેટ મૂકવાની છે. ચોકલેટ નાનું પેકેટ જ લઈ આવું છે, એટલે તું ખા નહીં. ગીશોને છે ને બહારના બિસ્કિટ ખાય ને, ઘરના બિસ્કિટ ખાય ને ઘરે બનાવેલા તો કંઈ નથી થતું, પણ બહારના બિસ્કિટ, બહારની વેફર એવું બધું ખાઈને તો એને ઉધરસ થઈ જાય છે. એક આપીશ. મારે કેકમાં જોતા હોય ને એટલા જ લઈ આવે, 2 જોતા હોય ને તો 2 જ લઈ આવે છે. અંકલને કેવું છે, મને 2 બિસ્કિટ આપો ને એક ચોકલેટનું પેલું ટુકડો આપો. તો ચલો, હું લઈ આવું. આવશે તો મોડી લેવા માટે 9 વાગ્યા પછી, પણ તોય હવે લેવા તો જવું પડે ને. આજ આળસ થાય છે બહુ થાકી ગયા છે એટલે. તો ચલો, હું લઈ આવું. જો ગીશોનું નાનું ફિલ્ટર. ઉભી રે. શું કરે છે? આને ધોવું પડશે હમણાં પેલા. જો આ બધું ગંદુ છે. જો હું ધોઈ દઉં પેલા. ઓકે. આ જો આપણે પેલો પાણીનો કેરબો નહીં આવતો એવો છે. જો મસ્ત નાનો સેમ એવો જ લાગે કે. પેલા ધોઈ નાખો. ઓકે. આવું ફિલ્ટર. નાનો ગ્લાસ. ચલો, ધોઈને તમને બતાવું. ઓકે. હા, ભૂંગળા બનાવી દો. આ છે ને, અમે અબ્દુલ કલામનું જન્મ સ્થળ છે ને ત્યાંથી લાવ્યા હતા. અબ્દુલ કલામ જ્યાં જન્મ્યા છે ને ત્યાં અમે ગયા હતા કેરલામાં. ક્યાં? કેરલા રામેશ્વરમ. હા, તો ત્યાં અમે ગયા હતા ને, તો મ્યુઝિયમ જેવું છે ત્યાં. આવી બધી વસ્તુ બહુ સરસ મળતી હતી. અરે વાહ, ગીશુને તો આવડે છે. મૂકી દીધું તું વચ્ચે.
અત્યારે કાલે કાઢ્યું એટલે બેનને યાદ આવ્યું હે ને ગીશું. એમાં પાણી છે ને પણ ટીપું ટીપું પડે. લાઈક કર દો ફીટ. કેમ આમ થાય છે બાબુ? આવી રીતે રાખી દેવાનું, પછી અહીંયા ગ્લાસ રાખવાનો. ટીપું ટીપું પાણી આવે છે, બહુ વધારે નથી આવતું હે ને ગીશું? બહુ પ્રેસ કરીએ ને ત્યારે આવે જો, માંડ માંડ ટીપું પડે એક જો. આજે બબલ થતું જાય, ઉપર બબલ થઈ જાય. કલાક ફાસ્ટ ફાસ્ટ હવે ફાસ્ટ ફાસ્ટ આવવા માંડ્યું. કેટલું ભરાણું બતાય તો ખરા, દેખાતું જ નથી એટલું ભરાણું છે. ગ્લાસ ધોવાનો તો રહી ગયો કે શું? ગ્લાસ ધોઈ નાખ પેલા. તે પીધું નથી? ક્યાં પીધું હજી? તો પછી આ બે ધોઈ નાખ્યું, ગ્લાસ ધોવાનો રહી ગયો. ચાલો હું ધોઈ દઉં. સ્મેલ તો મસ્ત આવે છે, મસ્ત મસ્ત છે. શું છે? પોટેટો ફ્રાય થાય છે. કેમ? આજે છે ભૂંગળા બટેટા. આહા હા, જો ભૂંગળાની કાથરોટ ભરાઈ ગઈ છે. પેલામાં શું છે? આમાં એમાં ગીશો માટે ભાખરી. એનું અલગ જ હોય. એ આટલું તીખું ના ખાઈ છો કે બેટર? લેટ થઈ ગયું થોડું. ગીશું ગાર્ડનમાં જવું હતું ને, કેટલા દિવસથી નથી ગયા તો લઈ જવા તો પડે. આમાં બટેકાને તળવા પડે, સીધું ના બની જાય. બાઈફા હોય ને તો વાર ન લાગે ફ્રાય કરવાની, પણ મેં બાઈફા નહોતા, મોડું થઈ ગયું હતું ને એટલે ફ્રાય કરું છું. ડીપ ફ્રાય કરવાના આવે, ફૂલ ગેસ રાખી. એર ફ્રાયરમાં ના થાય? એર ફ્રાયરમાં બહુ વાર લાગે. મેં કીધું આમાં કરી નાખું. ભૂંગળા તળવા તો હા. ગીશો ભૂંગળા થઈ ગયા છે, ખાવા છે તારે કે ભાખરી જોડે? હે તું હોમવર્ક કરવા માંડ ફટાફટ. એ જો અહીંયા હોમવર્ક ચાલે છે અને અહીંયા ટીવી ચાલે છે. શું લખે તું? તને ખબર છે? તું ટીવી જોતા જોતા લખે તો ડો છે. ડો છે ઈ તો નથી ખબર. જોજીને. થો હા થો થેલીનો થો હા, થેલીનો થો. થો 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 થાળીનો થો. થો થાળીનો થો. ગુજરાતી છે ને. ગીશુની એક્ઝામ ચાલે છે. એક્ઝામ નથી, પડાવેલી. સ્કૂલમાં ચાલે છે ને એક્ઝામ. અને જો આ મારી છે કેક. એકદમ ટેસ્ટી ટેસ્ટી, એમ થાય કે આમ મોઢું મારી લો. જો હા જો ખાઈ લ્યો ત્યાંથી. હેપી બર્થડે મમ્મા. હેપી બર્થડે. મારી નથી. હેપી બર્થડે. મસ્તની છે. હજુ વચ્ચે આ લગાવવાનું છે. એજિંગ બ્લેક ફાઇન વાઇન. વાહ, હેન્ડરાઇટિંગ તો મસ્ત છે. કોના છે? મારા જા જા આવે. મારા હેન્ડરાઇટિંગ છે. હજુ વાર છે, 9 વાગે લેવા આવશે. એને આવી જ કેક બનાવી હતી. એને પેલા મને ફોટો મોકલ્યો ને તો એ ટ્રફલનો હતો. હા. પછી મેં કીધું આમાં બહુ ચોકલેટ આવશે બેટા. તો કે તો આંટી તમારી રીતે બનાવી દેજો. પછી મેં એને 2 ફોટા મોકલ્યા. એક ઓલો આમ ઉખેડવા વાળો નતો આવતો નીચે લગ્યું પછી મોકલી. તો એ મોકલો ને એક આવો મોકલો. પછી એને ફટ કરતો રિપ્લાય આપ્યો, આંટી આ બનાવો. એને ચોકલેટ જ ખાધી હતી. ચોકલેટ અહીંયા બધાની ફેવરિટ છે નહીં? ટ્રફલ નથી, આ ક્રીમ વાળી જ છે. અંદર મેં છે ને ભરપૂર ચોકલેટ નાખી દીધી છે એટલે એને મજા આવે. મજા આવે. બાર ક્રીમ વાળું છે. જો થઈ ગયા. ના હજુ થઈ છે. થોડાક લાલ થવા દે, રેડનેસ ઉપર આવે. ગોલ્ડન થઈ જાય પછી. હા. લસણ વાળી ચટણી કરીએ ને પછી નમ 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 નમ.
તો એક કામ કર ને, હમ આ ભૂંગળા આમાં ભરી દે ડબ્બામાં, જેટલા સમય એટલા. હા ભરી લો. ચલો તો હવે મળીએ ડિનર ટાઈમે. ચલો ગીશુ, મીતુ શું ખાય છે? લસણિયા બટેટા. મારે બી લસણિયા બટેટા અને છાશ. ધોરાજીના લસણિયા બટેકા આપણે એક વખત ખાધા હતા, ખબર? ગામડે જતા હતા ત્યારે. અને ક્યાં ગયા હતા અંદર અંદર. હા, એ છે ને આખા બટેટા હોય, અને હું છે ને આવી રીતના કટકા કરીને બનાવું છું, એટલે જલ્દી બની જાય, ફ્રાય થઈ જાય એટલા માટે. તે શું ખાધું બાબુ? ભાખરી, દહીં, ભૂંગળા. અને હવે છાશ. એમ તીખું લાગશે? આ તીખું છાશ લાગશે. છે ને પણ? તીખું લાગશે બેટા, રહેવા દે એને. ખાવું છે કાને? ચાખવું છે? ચાખવું છે? થોડુંક જ આપજે. લઈ લે લઈ લે. આખું લઈ લે. આપો કે પોડી. તરત ના છાશ પીવાય, એટલું બધું તીખું ના હોય બાબુ. તો ચલો ગાઈઝ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.